નાના છે, ગેડીદડે રમવા જાય છે. દશરથને એવો નિયમ હતો કે જ્યારે જમવા બેહે બસ ત્યારે રાઘવની હાજરી જોઈએ, રામની હાજરી જોઈએ. સમ્રાટ દશરથ કહે છે રાઘવ ક્યાં છે, રામ ક્યાં છે? માં કૌશલ્યા કહે છે કે એ તો રમવા ગયા છે ગેડીદડે, જાઓ બોલાવો. સમ્રાટ રાહ જુએ છે અને હડી કાઢી અને માણસે કીધું રાઘવ, રામ, મહારાજા દશરથ બોલાવે છે, જમવાનું મોડું થાય છે, તમે જટ હાલો. તો કે નહીં, મારી ઉપર દા ચડ્યો છે, હું નહીં આવું. આવતો ગયો માણસ, બીજો માણસ ગયો. સમ્રાટ બોલાવે છે રાઘવ ઘેરે આવો, જમવાનું મોડું થાય. નહીં, મારી ઉપર દા ચડ્યો છે, હું નહીં આવું. દાસ દાસીઓ અન્ય માણસો ગયા પણ ક્યાંયથી રામ ન આવ્યા. જ્યારે કઈ કઈ તેડવા ગઈ, કઈ કઈને રામ બહુ વાલો હતો. ઓહો, કઈ કઈ કોઈથી નહીં આવે, હું જાઉં. અને ધીરે 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 ડગલા માંડી કઈ કઈ જઈ અને કહે છે રાઘવ, રામ પધારો ઘીરે બાપા, સમ્રાટ તમારી રાહ જુએ છે. જમવાનું બાપ બહુ મોડું. આખું ના રતન જેવો રામ વાલો હતો. કઈ કઈ નહીં સાહેબ, પણ જોજો મજા. હાલો બાપ ઘીરે. ના ના, મારી ઉપર દા ચડ્યો છે, હું નહીં આવું. નહીં, તું નહીં આવી ત્યાં સુધી હું નહીં જાઉં ઘીરે. આટલું જ બોલી, હું તું નહીં આવી ત્યાં સુધી ઘીરે નહીં જાઉં. અને હાથમાંથી ગેડીદડો પડી ગયા અને હરી કાઢી ખોલામાં બેહીન રામ એટલું બોલ્યા કે માં, મને તેડવા તો બોલાવા તો ઘણા આવ્યા, પણ કોઈ એમ ન કીધું કે તું નહીં આવી ત્યાં સુધી અમે ઘીરે નહીં જાય. મારી માં કઈ કઈ શું ચિત્ર છે આ ભારત વર્ષનું સાહેબ. ખોલામાં માને આમ બક્યું લેવા ભેગો. માં, હું તને વાલો છું. હા બાપ. રાઘવ, તું મારું આંખોનું રતન છો બેટા, તું મારો પ્રાણ છો. માં, ખરેખર હું તમને વાલો છું. હા માં, હા બેટા, તું મને બહુ વાલો છો. કેમ આજે એટલું બધું પૂછવું પડે છે? કે માં, મારું એક કામ કરીશ. એક નહીં, તું કે કામ કરું. એક હોય રામ, તું કે કામ. પણ માં, કામ અઘરું છે કે અઘરું હોય? કઈ કઈ ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખે મારો રાઘવ. એમ કે કઈ કઈ મરી જા, અને ભરી ન જાઉં તો હું કઈ કઈ નહીં. મરવું તો હેલું છે માં, આ કામ કરવું બહુ અઘરું છે. બોલ, શું કામ છે? સૂર્યચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી તારું નામ લેવા કોઈ તૈયાર નહીં થાય, એવું અઘરું કામ છે. શું કામ છે એ તો કે. મારા પિતા પાસે 2 વચન લેણા છે તમારા. તો કે હા, 2 વચન માગી લ્યો ને માં, ન કરું ઋષિઓનું કામ નહીં કરી શકું, મારું અવતાર કાર્ય અધૂરું રહેશે. તું એક જ મને મદદ કરી શકીશ માં. કયા વચનો? 2 વચન. બહુ સુરવીર બાઈ હતી સાહેબ, બહુ સુરવીર. મહારાજા દશરથને રણમેદાનમાં વિજય અપાવ્યા છે. કઈ કઈ ની તાકાતથી જ વિજય મળ્યા છે સાહેબ બધાય. એના અસંખ્ય પ્રસંગો છે. 2 વચન માગી લે. હા, 2 વચન માગી લઉં. ક્યાં ક્યાં? પેલા વચનમાં ભરતની ગાદી માગી લે, બીજા વચનમાં મારો વનવાસ માગી લે. સાહેબ, કઈ કઈ રોઈ નથી, કઈ કઈ આહુડા પાડ્યા નથી, આહુડાને પી ગઈ છે સાહેબ. આહુડા પાડવા તો બહુ હેલા છે, આહુડાને પીવા એ બહુ અઘરા છે. એ આહુડાનો ઘૂંટડો ઉતારીને માં કઈ કઈ એટલું બોલી છે કે મારો રાઘવ જો રોટલો ખાવા આવતો હોય ને તો ઈ કરવાય તૈયાર છું. હાલ ને મારા બાપ, હાલ. અને આવ્યો. ટૂંકમાં ઈ સમય આવીને ઉભો રહ્યો કે કઈ કઈ જયારે કોપ ભવનમાં ગયા અને મહારાજા દશરથને બોલાવા જાય છે. સાંભળજો મિત્રો, તારે એમ કે છે કે રાણી, આ દિશામાં તમે રામને રાજ્ય તિલકની તૈયારી છે, અને નાગણી જેમ સામે ફૂલ ચડાવી અને ઊભી થાય એવી દ્રષ્ટિથી કઈ કઈ દશરથને કોઈ દિવસ આમ જોયા નથી. ના જોઈને એટલું કીધું, કોને કહો છો? તમને મહારાણી કહું છું. એમ બોલી નહીં કઈ. કેમ આમ બેઠા છો? હાલો, જે જોઈએ હું તમને આપવા તૈયાર. કાંઈ જોતું નથી, પણ કઈક માગો. કે માગું છું ઈ તો દઈ દો, બીજું તો નથી કાંઈ જોતું તમારું. એમ શું? 2 વચન ને? અરે કે મારો ભોળો સ્વભાવ ને હું ભૂલી ગયો. 2 ની 4 માગી લે કઈ કઈ. પણ તમે આવલો રામના રાજ તિલકમાં ચાલો નહીં. તુલસીદાસજી લખે છે 4 નહીં તમારાથી સહન થાય, માત્ર 2 જ દ્યો ને. એને એક ચોપાઈ છે પણ મને યાદ નથી હતા. સાંભળજો સાહેબ, પેલા વચનમાં મારા ભરતને ગાદી, અને બીજા વચનમાં રામને 14 વર્ષનો વનવાસ વલકલ પહેરી અને અહીંથી જાય. પેલા વચનમાં વાંધો નહોતો, પણ બીજું વચન સાંભળીને ધરતી ઉપર ઢળી પડ્યા. હવે આ બાઈની તાકાત તમે જોજો. અહીં ક્ષત્રિય ડાયરો બેઠો છે, રાજપૂત સમાજ બેઠો છે,
આ કઈ કઈની તાકાત તો જુઓ સાહેબ તમે, કે પતિ ધરતી પર ઢળી પડે તો એમ કે મારા બે વચન લાવો સાહેબ. અને પછી આમ આરોટતા આરોટતા કે છે કે કઈ કઈ રામને વન દે, તારો ભરત ભલે ગાદી આવે. આ બે કડી સાંભળજો. આ બે કડીમાં બે રૂપ દર્શન બતાવ્યા છે. પહેલું રૂપ એજી તારો ભરતજી ભલે ને ગાદીએ આવે, જીવે વનનો દે મારા એ રામ ને રે ભલે ભલે ગાદીએ આવે, મારા રામ ને વન પેલી કડી સાંભળજો. એમાં એને તાકાત બતાવી દશરથે. અયોધ્યાના સમ્રાટે એમ કીધું છે કે અયોધ્યા એ બીજું તારું એ જીના ભેદી ઉતારી દાવ, અયોધ્યા એ બીજું તારું. અરે કઈ કઈ હું આંચકો મારું તો આપમાંથી અયોધ્યા પડે. અયોધ્યા એ બીજું તારું એ જીના ભેદી ઉતારી દાવ, એ જ મોત કા બગાડે કઈ કઈ મારું રે વનનો દે મારા એ રામ ને રે. આ તાકાત બતાવી. આમ આજ તો મારું અયોધ્યા આવે, પાટું મારું પાતળમાંથી અયોધ્યા આવે, પણ મારું મોત હું કામ બગાડી છે નહીં. હા પાડો અને કાન ના પાડો સાહેબ. હે કેટલી કઠોરતા લેવી છે એ બાઈ રામના કામ માટે. નહીં હા પાડો અને કા ના પાડો. બસ બીજી મારે ચર્ચા જ નથી સાંભળવી. હવે સાંભળજો બાબુ, આ કડી છે ને, આ હું જે રજૂ કરું છું ને એમાં તો ભલભલી આર્ય નારી નમી જાય સાહેબ, અને કહી દે કે હા, પણ તોય હલી નથી. શું કીધું દશરથે કે તો તને પાયે લાગું, કે તો પ્રાણ ત્યાગું રે. કઈ કઈ બોલીમાં બોલી કે તો તારા પગમાં પડી જાય, કે તો મારા પ્રાણ કાઢી નાખ, કે તો તને આહા પાયે લાગું, અને કે તો પ્રાણ ત્યાગું, અને કે તો ભિખારી બનીને ભિક્ષા માગું, પણ વનનો દે મારા રામ ને. સાંભળો મિત્રો, તોય આ બાઈ એટલું બોલી છે કે દશરથ કા હા પાડો અને કા ના પાડો, ત્રીજી વાત મારે સાંભળવી નથી. અને વનવાસ આવ્યો. રામ તૈયાર થયા, કૌશલ્યાને પગે લાગ્યો. માની આંખમાં આંસુ જોયા. સમ્રાટ ભાઈ ભગવાન રામ એમ કે માં રોવા મીને, હું વનમાં જાઉં છું એમાં રોવો છો? ના ના, વનમાં જાઉં એમાં હું રોતો નથી, રોતી નથી. તો તું વનમાં ગયા પછી મોહાલમાંથી ભરત આવશે ને એને જે દુઃખ થાય છે ને એનું રોવું મને શરૂ થઈ ગયું સટાણેથી. કઈ કઈ સટાણેથી મને રોવું શરૂ થઈ ગયું છે. જા બાપ જા. અને લક્ષ્મણ તૈયાર થયા. મોટા ભાઈ મારે આવું તો એક રજા લઈ આવો ને. કોની? સુમિત્રામાને જઈને કીધું કે માં હું રામની સાથે વનમાં જાઉં છું. અને માતાજી શું કીધું? એ જહા રામ તહા નિવાસા, જ્યાં રામ હોય ત્યાં જ અયોધ્યા હોય. લક્ષ્મણ મારી રજા લેવાની ન હોય બાપ. અને સાંભળજો, કીધું મોટા ભાઈ રજા લઈ આવ્યો કે મહત્વની રજા લેવાની બાકી છે. લક્ષ્મણ ઉર્મિલાજીની રજા લઈ આવો. ઉર્મિલાજીને ઓરડે જઈ લક્ષ્મણ એમ કહે છે કે હું રામની હારે વનમાં જાઉં છું. અને આમ ઊંચું જોઈને ઉર્મિલાએ જવાબ આપ્યો, મને બહુ ગમે છે સાહેબ. તમે જાઓ છો તો હા સારું કર્યું, નકર હું જવાની હતી. તમે નો જાત તો હું જાત, પણ જ્યારે તમે વનમાં જાવ તો મારે ઓરડે થઈને જાય છે, મારે ઓરડે થઈને જાય છે. નીકળી ગયો. અને અમારો દાદ એમ લખે છે સાહેબ કે અટાણે આપણે એમ કહી દીવો રામ કરો, ફલાણા ભાઈમાંથી રામ વયો ગયો, પણ જીવતો જાગતો રામ
જેદી આ ધરતી છોડી અયોધ્યાની ધરતીમાંથી લીધી છે વિદાય વનમાં જવાની, તારે કરુણા કેવી છવાની. એ જી હાલી ને અયોધ્યા રામને જાહેર થઈ. સવારમાં ગાદીએ બેહવાનો એટલે કોઈ મોતીના તોરણ બાંધેલા, કોઈ મોતીના ચોક કોરેલા ગરીબ માણસ અયોધ્યાના હતા અને આસોપાલવના આંબાના તોરણ બાંધ્યા હતા. પણ સવારમાં વાયુ વેગે ખબર પડી કે રામ વનમાં વયા ગયા. પ્રકૃતિમાં અસર થઈ સાહેબ, માણસમાં નહીં પ્રકૃતિમાં. દાદુભાઈ લખે એ જે ટોડલે ટાંકેલા તોરણ તૂટ્યા રે, એજી વિખાણા છે મોતીના ભરિયલ ચોક રે. હાલી હાલી અયોધ્યા રામને વલાવવા, એ વલાવવા રે. રામ વનમાં નીકળી ગયા. જાનકીજી લક્ષ્મણ સાથે. હવે મહત્વનો પ્રસંગ મારે જે કેવો છે, મોહાળમાં જયારે તેડું ગયું ભરતને તેડવા, ત્યારે ભરતને તેડવા દૂત આવ્યા, ત્યારે ભરતને એમ થયું કે મારા અયોધ્યામાં કંઈક થયું લાગે છે, મને અપસુકન થાય છે, મારો જીવ પડે છે. કોણ? ભરત એમ કહે છે. દૂતોએ આવીને કીધું આપને બોલાવે છે, અવધમાં તાત્કાલિક અયોધ્યા પધારો. આવ્યા, અયોધ્યા સુનકાર લાગે છે. ભરતને એમ થયું કઈક નવાજૂની થઈ. કઈ માને ઓરડે જઈને કહે છે, સાંભળજો કે માં, મારા પિતા ક્યાં છે? તારા પિતાનું અવસાન થયું બેટા. ઓ, મારા પિતાનું અવસાન? હા. શું કારણ? મેં રામને 14 વર્ષનો વનવાસ આપ્યો, તને ગાદી આપીને એના આઘાતમાં નીકળી ગયા. રામ રામ કહી રામ. અને રામાયણના પાઠ કર્યાને ખબર છે ભરત શું બોલ્યો છે. માં, હું તારા પેટમાં હતો, તું મરી કેમ ન ગઈ? માં, તારી જીભમાં કીડા નો કેમ પડ્યા? કઈ કેટલો આઘાત. સાંભળજો, ભરત આવે પેલા રામ વનમાં ગયા, એ પેલા તો ઋષિ પત્ની ઘણું કહી ગઈ, બ્રાહ્મણ પત્ની ઘણું કહી ગઈ. અયોધ્યાના નાનો માણસ પણ કહેતો હતો કે આ કઈ મરી કેમ નહીં. એ તો સહન થઈ ગયું. પણ પોતાનો પેટનો દીકરો આવીને જમીડો બોલવા કે તારા પેટમાં હતો, તું મરી કેમ ન ગઈ? હા, તારા જીભમાં કીડા કેમ પડ્યા? હે, મને જન્મ આપ્યા પેલા તું કેમ મરી નહીં? માતા બની સીધ મારી. એ રાજા રામને એ જે વનવાસ આપી મારા પિતાના પ્રાણ હરનારી. કઈ તું માતા બની સીધ મારી. તું મારી માં કેમ બની? ઘણું બોલ્યો છે સાહેબ, ઘણું બોલ્યો. ત્યાં સુધી વાંધો નતો, ભલે અયોધ્યા કહેતી એમ ભરત કે છે, પણ ભરત એટલું બોલ્યો ને સાહેબ. સાંભળજો, મારે આ જનતાની શ્રદ્ધાંજલિ દેવી છે. ભરત એટલું બોલ્યો ને કે આજથી હું તને માં નહીં કહું. ત્યાં કઈ નો જીવ મીંડો મુજાવા એટલું કહીને વયો ગયો. અને પછી ઓરડામાં બેઠી નખથી ખોતરતી ધરતી બેઠી છે. 14 વર્ષનો વનવાસ પૂરો થયો ત્યાં સુધી અવધમાં રહી બાઈ કેટલું સહન કર્યું છે. અધર્મનો નાશ કરી, રાવણનો સંહાર કરી, ધર્મને વિજય અપાવી, વિભીષણને ગાદી આપી અને પાછા જ્યારે અયોધ્યામાં પધાર્યા ત્યારે દરેકને એમ થયું રામ મને મળ્યા, રામ મને મળ્યા. જન્મ રંગ જનુ પારસ પાવા, અંધહી લોચન લાભ સુહાવા. બધાને એમ થયું મને મળ્યા. સીધા કઈના ભવનમાં ગયા છે. કેટલા ટાઈમે સાહેબ વિચાર તો કરો. નાનો હતો ત્યારે માયને કામ રોકવું, યાદ કામ કરીને આવ્યો અને એટલું કીધું માં. એ માં શબ્દ સાંભળો કઈ ઉભી થઈ ગયો.
પૂજ્ય મોરારી બાપુ એકવાર બોલ્યા હતા કે મને વિચાર થાય છે મને કે વિભૂદાનભાઈ કે આ 14 વર્ષ સુધી કોપ ભુવનમાં ઈ બાઈ રહી, અયોધ્યામાં રહી, આટલો વરસાદ ટીકાનો વરસ્યો, કેમ બેઠી રહી છે? પણ રામે એમ કીધું ને પાછું, માં ઊભી થઈ ગઈ છે, ઊભી થઈ ગયો. તમને ખબર હોય તો સ્વામી આનંદ એને સંન્યાસ લઈ લીધો અને એના ગોંડલના મકરંદભાઈના ખાસ ગણાય સ્વામી આનંદ. સંન્યાસ લીધો પછી માં એના વિરહમાં રોઈ રોઈ સુરદાસ થઈ ગયા સાહેબ, આંખું વહી ગઈ એની. અને હિમાલયના કંદરાની માલિપાને ખબર પડી સ્વામી આનંદ ગોંડલમાં મળવા આવ્યા ને, અને સુરદાસ થઈ ગયેલી માઓ આમ ડેલીમાં પગ મૂક્યો તા માં બોલી, મારો આનંદ આવ્યો લાગે છે, મારો બાપ આવ્યો, મારો દીકરો. અને આનંદ એટલું બોલ્યો કે માં તમે ઓળખી ગયા? તો હા, તારા પગલાના ધબકારા હું પારખી ગઈ બેટા, હું તારી માં છું. એમાં જ રામ એટલું બોલ્યો, માં ઊભી થઈ ગયો, ઊભી થઈ હરી ગઈ. મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો રામ આવ્યો, મારો પ્રાણ આવ્યો. સાંભળજો મિત્રો, જે આહુડા પી ગઈ હતી ઈ આજ આહુડા વ્યક્ત કરવા માંડ્યા સાહેબ. આંખમાંથી ભાદરવો શ્રાવણ ભાદરવો જેમ આહુડા મીના જાવા રામ એની પાંભળીએ જીલી જીલીને આંખું આંસુ લુવે છે. અને માં તું રડી, તું રોઈશમાં માં, તું રોમાં માં, કઈ તું ન હોત તો હું કાંઈ ન કરી શકે. મારી માં મારે ઋષિઓના યજ્ઞના રક્ષણ કરવા હતા, સાધુ સંતોને જે રાક્ષસો પીડાતા હતા એની વારે ચડવું તું, તો તે મને મદદ કરી. માં તું રોઈશમાં, તું આહુડા લોહી નાખ. એ છાની રાખ્યા પછી રામ બોલ્યા છે, કઈ માં મારી પાસે કંઈક માગો ને. જોઈ આ વાત આવી પાછી અહીંયા માગવાની, મારી પાસે કંઈક માગો ને. કઈ માં શું કહે છે ખબર? રામ હજી મને માગવાનું કે છો બેટા? મારા માગવાથી તો હોનાર સર્જાણી છે, અને હજી તું મને એમ કે કે માં મારી પાસે માગી લ્યો. અને રામ શું કે છે કે માં ગમે તે થાય તું મારી પાસે કંઈક માગી લે. કઈ શું કે રામ માગીશ નહીં, પણ માગવાનું પર્યાણ કરીશ તો ધરતીના છેડા છૂટી જશે દિગપાળોના હાથમાંથી. તું મને હજી માગવાનું કેસ? હા માં, ધરતીના ભલે છેડા છૂટી જાય, સૂર્ય ચંદ્ર ભલે પાતાળમાં ડૂબી જાય, ન થવાનું ભલે થાય, હું રાઘવ બોલું છું, રામ બોલું છું, મારી પાસે કંઈક માગી લે, કંઈક માગી લે, કંઈક માગી લે. તારે કઈ એમ કે છે રામ માગું? હા, મને બીક બહુ લાગે ભાઈ માગવાની. ના માં માગને, મારા ખાતર માગ. એમ તો હા, ભરતને બોલાવી એટલું કે મને માં કે, બસ એને કે મને માં કે, બસ. ઈ એમ કહીને વયો કે હું તને માં નહીં કહું તેદીનો મારો જીવ મૂંઝાય છે. રામ મારો જીવ મૂંઝાય છે. અને ભરતને બોલાવી રામ એમ કહે છે, ભરત માને માં કે ભાઈ, માં કે. અને ભરત બોલ્યો માં, ને કઈ કઈને કોઠે જે ટાઢક થઈ છે સાહેબ.